Good morning, students. Let's continue the session. Back to back a second lecture. જેની અંદર આપણે આગળ લર્ન કરશું લાસ્ટ લેક્ચર ની અંદર આપણે હાઉ ટુ ક્રિએટ ટેબલ એમાં ત્રણ મેથડ શીખ્યા થ્રુ વિઝાર્ડ અથવા આપણે અત્યારે જે ટેમ્પલેટ કહીએ છીએ એ થ્રુ ટેબલ ડિઝાઇન વ્યૂ અને થર્ડ હતું થ્રુ ડેટા શીટ વ્યૂ જે આપણે અહીંયા સ્ક્રીનમાં આપણે આ કમ્પ્લીટ કર્યું હતું. હવે જે નેક્સ્ટ ટોપિક છે એ છે અન્ડરસ્ટેન્ડિંગ ફિલ્ડ પ્રોપર્ટીઝ. ટેબલ બનાવવા માટે સૌથી મહત્વનું હોય તો એ છે જે તે કન્ટેન્ટ વિગત માટે કઈ ડેટા ટાઈપ પ્રોપર સિલેક્ટ કરવી અને એના કરતાં પણ વધારે મહત્વનું છે ઈ ડેટા ટાઈપમાં તમારે ફિલ્ડ કેવી રીતે સેટ કરવા, ફિલ્ડ પ્રોપર્ટીઝ કેવી રીતે સેટ કરવી. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. Each field in a table has its own set of properties that further defines the field and its utility in the database. દરેક ફિલ્ડ છે એનો પોતાનો અલગ અલગ ડેટા ટાઈપ પ્રમાણે સેટ ઓફ પ્રોપર્ટીઝ છે એ રહેશે કે જેથી કરીને એ ફિલ્ડની ઉપયોગિતા શું છે તમને સમજાશે. The available property change depending on which data type is chosen a field. મતલબ પ્રોપર્ટી છે એ બદલાતી જશે, તમે ડેટા ટાઈપ બદલાવશો એટલે એની પ્રોપર્ટી બદલાશે. હવે અહીંયા સ્ટુડન્ટ ટેબલની વાત કરીએ એ અત્યારે ખોલું છું, એમાં હું ડિઝાઇન વ્યૂમાં જઉં છું. તો ધ્યાનથી તમે જોશો તો એમાં રોલ નંબર ફિલ્ડ સિલેક્ટ કર્યું, ડેટા ટાઈપ મેં શોર્ટ ટેક્સ્ટ રાખી હોય તો એના પ્રમાણે નીચે તમારે અહીંયા ફિલ્ડ પ્રોપર્ટી સેક્શન આવે છે. જે પ્રકારની ડેટા ટાઈપ તમે સિલેક્ટ કરશો એના પ્રમાણે ફિલ્ડ પ્રોપર્ટી બદલાશે. તો ધ્યાનથી જોશો તો જનરલ અને લુકઅપ બે ટેબ આપી છે. ફિલ્ડ સાઇઝ, ફોર્મેટ, ઇનપુટ માસ્ક, કેપ્શન, ડિફોલ્ટ વેલ્યુ, વેલિડેશન રૂલ, વેલિડેશન ટેક્સ્ટ, રિક્વાયર્ડ, એલાઉ ઝીરો લેન્થ, ઇન્ડેક્સ, આટલી જે કીધી ને એ તમારા સિલેબસમાં છે. પછી યુનિકોડ કમ્પેરિઝન, આઈએમઈ મોડ, આઈએમઈ, એ ઘણી બધી ડિપેન્ડ અલગ અલગ પ્રકારની પ્રોપર્ટીઝ છે જે અત્યારે આપણા સિલેબસમાં નથી. ઇન શોર્ટ તમે જે ડેટા ટાઈપ સિલેક્ટ કરશો એના અકોર્ડિંગલી એના રિલેટેડ પ્રોપર્ટીઝ આવશે. ફોર એક્ઝામ્પલ રોલ નંબર છે એમાં મેં શોર્ટ ટેક્સ્ટ લખ્યું છે તો મારો રોલ નંબર વધીને 3 આંકડાનો હશે તો ફિલ્ડ સાઇઝ છે હું કેટલી રાખીશ તો કે 3 આંકડાથી વધારે નહીં થાય. બરાબર, આ જ વસ્તુ હવે આપણે ડિટેલમાં સમજવાની છે તો જોઈ લઈએ. ફિલ્ડ પ્રોપર્ટીઝ કમ્પ્લીટલી ડિપેન્ડ્સ ઓન ધ ફિલ્ડ ટાઈપ. મેં તમને કીધું એ પ્રમાણે ડેટા ટાઈપ પર એની પ્રોપર્ટી નક્કી ડિપેન્ડ છે. Field property allows us to specify a valid set of rules as per which data is validated before it is stored in a table. જ્યારે પણ તમે ટેબલમાં ડેટા એન્ટર કરો છો તો એક ચોક્કસ ક્રાઇટેરિયા પ્રમાણનો ડેટા આવવો જોઈએ. ફોર એક્ઝામ્પલ તમે સ્ટુડન્ટ્સના માર્ક્સ એન્ટર કરાવો છો તો કમ્પ્યુટરને એ નહીં ખબર પડે કે એ માર્ક્સ છે 100 માર્ક્સનું પેપર હતું તો 0 થી 100 ની વચ્ચે જ આવવા જોઈએ. ખ્યાલ આવે છે? એના માટે તમારે પ્રોપર્ટી સેટ કરવી પડશે. પહેલા તો ડેટા ટાઈપ સેટ કરવી પડશે કે નંબર, બીજું એની પ્રોપર્ટી, જેથી કરીને 0 કરતા ઓછા એટલે માઇનસમાં કોઈ માર્ક નાખી દીધા અથવા 100 થી વધારે 100 102 150 નાખ્યા વોટેવર અબાઉ 100 તો ઈ કમ્પ્યુટર ડેટા એક્સેપ્ટ કરે નહીં. કમ્પ્યુટર હ્યુમન બીઈંગ કરતા સ્પીડી કામ કરે છે પણ વી હેવ ટુ ગીવ ઇન્સ્ટ્રક્શન્સ. બધી વસ્તુ આપણે કહેવી પડશે. ઇન શોર્ટ ફિલ્ડ પ્રોપર્ટી થ્રુ તમે આ પ્રકારના રૂલ્સ સેટ કરી શકો છો. Field name is the database. In the database can have a maximum of 64 characters in upper, lower and mixed characters and letter numbers and some special characters can be used. ये आपने ख्याल છે. However, it cannot be have bracket and period and it cannot start with a blank space. તો field property ની અંદર ફિલ્ડ નું નામ છે સૌથી પહેલા તો એક ખબર હોવી જોઈએ તો એનું 64 અક્ષરથી વધારે લાંબુ નામ ન રાખી શકાય. તમે એમાં અપર, લોવર અને મિક્સ કેસ યુઝ કરી શકો છો. સ્પેશિયલ કેરેક્ટરમાં અંડરસ્કોર એક જ વપરાય છે, બીજું કંઈ વપરાતું નથી. અને શરૂઆત બ્લેન્ક સ્પેસથી થશે નહીં. By entering the data type, you will see field properties for that field. You can set those properties as shown below.
તો હવે આપણે નીચે લિસ્ટ આપ્યું છે આ પ્રમાણેની પ્રોપર્ટીઝ આવશે જે તમારે ક્વેશ્ચન ખાસમાં તમને એક લખાવાનો રહી ગયો એ ઉપર લખી નાખું છું આમાં તમારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે પૂછાય list and explain various field properties આ રીતે પૂછાય છે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ પ્રોપર્ટી field size field size property determines the maximum length of the data in this field ક્યાં ક્યાં આવશે તો ડેટા ટાઈપ ની અંદર આપણે સ્ટાર્ટ કરીએ તો શોર્ટ ટેક્સ્ટ છે તો એની અંદર ડિફોલ્ટ આપણે field size property અહીંયા મળે છે બાય ડિફોલ્ટ અહીંયા 255 અહીંયા મેક્સિમમ લિમિટ આપી હતી અહીંયા તમે જેટલી લિમિટ આપશો એટલા અંદર ડેટા એન્ટર કરાવી શકાશે ફોર એક્ઝામ્પલ સપોઝ અહીંયા મેં 3 આપ્યું છે સેવ કરી નાખી અને વ્યૂ માં જઈને જ્યારે આપણે ડેટા એન્ટ્રી કરવા જશું અને અહીંયા 3 કેરેક્ટર થી વધારે એન્ટર કરવા જશું તો એ આપણને એન્ટર કરવા નહીં દે શા માટે કારણ કે અહીંયા ફિલ્ડ સાઇઝ આપણે 3 ની સેટ કરી છે ઓકે ઇન શોર્ટ ફિલ્ડ સાઇઝ પ્રોપર્ટી ઈ લેન્થ નક્કી કરે છે કે કેટલા કેરેક્ટર મતલબ કેટલા નંબર ઓફ ડિજિટ તમે નંબર કે ડિજિટ્સ તમે એન્ટર કરાવી શકો છો અત્યારે તો રોલ નંબર 1 નો 1 જ રહેશે એટલે હું જેમ મૂકી દઉં છું હવે ફરી પાછા વ્યૂ માંથી આપણે જતા રહીએ ડિઝાઇન વ્યૂ આગળ શું કહે છે it is used to set the maximum size for the data stored in the file set to the text or number data type અહીંયા short text આવે છે long text અને number આ ત્રણમાં જ તમને એ જોવા મળશે એ સિવાય તમે જશો બીજા કોઈમાં પણ તો ત્યાં અહીંયા field size property મળશે નહીં in short માત્ર બે જ ડેટા ટાઈપ ની અંદર એટલે કે ટેક્સ્ટ અને નંબર આ બે ની અંદર જ તમને આ જોવા મળે છે the data in the field cannot be exceed this limit જે ઓલરેડી મેં તમને એક્ઝામ્પલ પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે તમે 3 સાઇઝ સેટ કરી તો 3 થી વધારે અંદર ચોથું કેરેક્ટર આપણે એડ કરી શકા નહીં example in the student table એ આપણે ઓલરેડી જોઈ લીધું the student name field must not have name more than 50 characters તો અહીંયા આપણે ઓલરેડી s name છે તો એમાં 30 characters અહીંયા નાખેલા જ છે ક્લાસ છે તો ક્લાસમાં 15 કેરેક્ટર થી વધારે નામ ન હોય તો અહીંયા field size property સેટ કરી દીધી છે આમાં જે એક્ઝામ્પલ આપ્યું છે એના કરતા આપણે બે એક્ઝામ્પલ વધારે કરેલા છે સેકન્ડ પ્રોપર્ટી જોઈ લઈએ input mask field property stores the condition to be followed at the time of accepting data in a data sheet view input mask field property stores the condition to be followed at the time of accepting data in a data sheet view this facilitates data entry and controls what the user enters in the field એટલે in short input mask એટલે તમે ડેટા કઈ રીતે એન્ટર કરાવશો તમે એ સેટ અહીંયા કરાવી શકો છો અને તમે એને કંટ્રોલ કરી શકો છો કે કઈ પ્રકારે ડેટા એન્ટર થાય ઇનપુટ માસ્ક પ્રોપર્ટી સમજવા માટે આપણે એક બીજા ટેબલમાં જઈએ છીએ લાઇબ્રેરી ટેબલ જે આપણે ઓલરેડી બનાવેલું છે એમાં બુક કોડ આપ્યો છે શોર્ટ ટેક્સ્ટ ડેટા ટાઈપ લીધી ફિલ્ડ સાઇઝ આપણે અહીંયા નાખીએ છીએ 6 અને ઇનપુટ માસ્કમાં પહેલા 3 અક્ષર જ હોવા જોઈએ એવું મારે સેટ કરવું હોય તો અહીંયા હું કેપિટલ એ મૂકીશ 3 વખત અને 3 વખત 0 રેપ્રેઝન્ટ કરે છે ડિજિટ ને એટલે છેલ્લા 3 ડિજિટ જ હોવા જોઈએ અને પહેલા 3 અક્ષર જ હોવા જોઈએ એટલે આવું મેં ઇનપુટ માસ્ક સેટ કર્યું હવે હું ફાઇલને સેવ કરીશ અને વ્યૂ કરીશ આગળ ડેટા શીટમાં જઈશ હવે જ્યારે હું બુક કોડ એન્ટર કરું છું તો તમે ધ્યાનથી જોશો તો પહેલા 3 મેં આલ્ફાબેટ નાખ્યા છે ત્યાં હું નંબર નાખવાની ટ્રાય કરીશ તો એ પહેલા 3 આલ્ફાબેટ લીધા
પાછળમાં મેં 0 મૂક્યું છે. 0 નો મતલબ થાય છે કોઈ પણ ડિજિટ્સ. એટલે હું અહીંયા કીબોર્ડમાંથી કોઈ પણ આલ્ફાબેટ પ્રેસ કરું છું તો એ લેતું નથી. હા, હું કોઈ નંબર નાખીશ તો એ તરત લઈ લેશે. અને ફિલ્ડ સાઇઝ ઓલરેડી મેં 6 ની સેટ કરી છે, તો 6 થી વધારે કાંઈ પણ એન્ટર કરીશ તો એ એન્ટર કરવા દેશે નહીં. ફરી એકવાર જોઈ લઈએ. અહીંયા બુક કોડ શોર્ટ ટેક્સ્ટ આપ્યું, મેં ઇનપુટ માસ્કમાં અહીંયા 0 પહેલા 3 માં એ મૂક્યા અને પછી મેં 0 મૂક્યા છે. કમ્પ્લીટ. તો અહીંયા તમારે જે કમ્પલસરી ડિજિટ્સ નખાવવા હોય તો ત્યાં તમે 0 મુકાવી શકો છો. ત્યાં આખે આખું મારે બુક કોડ નંબરમાં લેવો હોય તો હું અહીંયા બધામાં 0 0 0 મૂકી દઈશ, તો એ તમને 0 એટલે ડિજિટ સિવાય કાંઈ એલાવ કરશે નહીં. નેક્સ્ટ પ્રોપર્ટી આપણે લઈ લઈએ ફોર્મેટ પ્રોપર્ટી. Format field property is used to control the look of the data entered in the field. The format type depends upon the field type. It allows you to display data in a format which is different from the way it is actually stored. ફોર્મેટ નો મતલબ તમે અગાઉથી સેટ કરી શકશો કે આ પ્રમાણેનો ડેટા એન્ટર થવો જોઈએ. For example, you can choose a predefined format or the symbol for creating custom format to define currency. કરન્સી માટે તમારે અગાઉથી પ્રીડિફાઇન્ડ ફોર્મેટ તમારે આપવું હોય તો તમે આપી શકો છો. અહીંયા ક્લિક કરશો એટલે તમને એના રિલેટેડ ફોર્મેટ. નંબર છે તો નંબરમાં ડેટા ટાઈપમાં જઈએ તો તમને એક્ઝામ્પલ જલ્દી સમજાશે. અહીંયા હું ક્લિક કરીશ તો નંબર કેવા હોવા જોઈએ, તો અહીંયા કરન્સી એટલે ઓટોમેટિક ડોલર સાઇન આવી જાય છે. તમે જ્યારે પણ અંદર રોલનો કાંઈક ડેટા નાખશો તેમાં સિમ્બોલ આવશે. યુરો છે, ફિક્સ છે, સ્ટાન્ડર્ડ છે, પર્સન્ટ છે, પર્સન્ટ સાઇન સાથે જોતી હોય. આ જનરલ છે, બાય ડિફોલ્ટ જનરલ હોય ફોર્મેટ. એટલે ફોર્મેટ પ્રોપર્ટી છે એ તમારે રોલ નંબર સોરી એ ટેક્સ્ટ, નંબર અને ડેટ એન્ડ ટાઈમ આ 3 પ્રોપર્ટી ડેટા ટાઈપ્સમાં એપ્લાય થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું કરન્સી નાખું છું તો હું જ્યારે પણ રોલ નંબર એડ કરાવીશ, સેવ કરી નાખી પહેલા, તો અહીંયા ઓટોમેટિક શું આવી ગયું, ડોલર સાઇન. રૂપીઝની સાઇન આપણે અત્યારે ઇન્ડિયામાં છે એટલે એ આવી ગઈ. ઇન્ડિયામાં કરન્સી તરીકે રૂપીઝ ચાલે છે, ડોલર નહીં, એટલા માટે ઇન્ડિયન વર્ઝનમાં ઓટોમેટિક રૂપીઝ આવી. એ સિવાય તમે યુરો, ફિક્સ કે બીજી કોઈ પણ લઈ શકો છો. ડેટ એન્ડ ટાઈમમાં જોઈ લઈએ આપણે. સપોઝ ડેટ એન્ડ ટાઈમ આપ્યું છે ઇશ્યુ ડેટ, તો એમાં ડેટ એન્ડ ટાઈમ જ રાખશું ડેટા ટાઈપ. એમાં હું ફોર્મેટમાં જઈશ એટલે એમાં પણ મને તૈયાર લિસ્ટ મળે છે. જનરલ ડેટ, લોંગ ડેટ, મીડિયમ ડેટ, શોર્ટ ડેટ, ટાઈમ, 3 પ્રકારના ડેટ અને 4 પ્રકારની ડેટ અને 3 પ્રકારના ટાઈમ આપણને મળશે. તમે કોઈ પણ સેટ કરી શકો છો. સપોઝ અત્યારે મેં આમાં આ રીતે સેટ કર્યું મીડિયમ ડેટ. આગળ વધીએ આપણે. હવે જ્યારે હું આમાં ડેટ નાખીશ 15, અહીંયાથી હું સિલેક્ટ કરું છું ડેટ, આજની તારીખ. જેવી હું ટેબ આપીશ ઓટોમેટિક સિલેક્શન તમે ધ્યાનથી જુઓ, આમાં મેં કોઈ સેટ નથી કર્યું ફોર્મેટ, તો આ જ રીતે રહ્યું. બે ડેટ જ છે પણ આમાં મેં ફોર્મેટ સેટ કર્યું કે મીડિયમ ડેટ જોઈએ છે તો ઓટોમેટિક 30 એપ્રિલ 21 લખાઈ ગયું અને અહીંયા 30/04/2021 છે. એટલે આ ડિફોલ્ટ, કાંઈ ચેન્જ ન કરો તો. અને અહીંયા મેં ચેન્જ કર્યું. ખાસ યાદ રાખજો, ફોર્મેટ છે એ તમારે નંબર, ડેટ એન્ડ ટાઈમ અને ટેક્સ્ટ આ 3માં તમે કરી શકો છો. નેક્સ્ટ પ્રોપર્ટી આવે છે ઇન્ડેક્સ પ્રોપર્ટી. ઇન્ડેક્સ પ્રોપર્ટીનો ઉપયોગ તમારે index field property speed up sorting but may slow down the database. ઈ ઓટોમેટિક છે ને ઈ ઇન્ડેક્સિંગ કરી નાખે છે જે કાંઈ પણ રેકોર્ડ તમે એન્ટર કરો છો ને એની અંદર. ડિટેલ બહુ આપેલું નથી એટલે આપણે નથી લેતા. એ ખાલી સોર્ટિંગ કરે છે જે કાંઈ પણ ડેટા આપ્યો છે ને. નેક્સ્ટ આવે છે રિક્વાયર્ડ પ્રોપર્ટી. તો ફરી પાછા વ્યૂમાંથી આપણે ક્યાં જતા રહેશું, ડિઝાઇન વ્યૂમાં. મારે અહીંયા રોલ નંબર છે એ કમ્પલસરી નાખવો જ, એવું મારે કરવું હોય તો આ ક્લાસ સી એન્ટર કરવાનો જ. રિક્વાયર્ડ નો મતલબ શું થશે કે એ ડેટા તમારે કમ્પલસરી એન્ટર કરાવવો જ પડશે. તો રિક્વાયર્ડ પ્રોપર્ટી શું છે જોઈ લઈએ. Required field property ensures that the data cannot be skipped in the field for which their property is set to yes. પહેલા તો ઓપ્શન જોઈ લઈએ. કોઈ પણ
ડેટા ટાઈપમાં અહીંયા રિક્વાયર્ડ પ્રોપર્ટી આવશે જ, કોમન છે. બાય ડિફોલ્ટ શું છે? નો. એને હું કન્વર્ટ કરીશ યસમાં. જો મેં યસ આપ્યું અને હવે હું કોઈ ડેટા એન્ટ્રી કરવા જાઉં છું અને ફિલ્ડ ખાલી રાખીશ તો મને એલાવ કરશે નહીં. તમારે રિક્વાયર્ડ નો મતલબ અંદર ડેટા નાખવો જ પડશે. ઇટ હેલ્પ્સ ટુ સેટ અપ whether the data is compulsory in a column or not. મતલબ તમે યસ આપો છો તો તમારે એન્ટર કરવો જ પડશે, નો આપો તો બાય ડિફોલ્ટ નો હોય છે, બરાબર. એન્ટર યસ ઇફ ધ ફિલ્ડ શુડ ઓલવેઝ રિસીવ અ વેલ્યુ. મતલબ તમારે એવું ફિલ્ડ હોય કે એમાં માહિતી નાખવી જ પડે, ખાલી ન રાખી શકાય, તો રિક્વાયર્ડ પ્રોપર્ટી યસ કરી નાખવાની. એક્ઝામ્પલમાં મેં તમને બતાવી દીધું. કોઈ પણ ફિલ્ડ છે એમાં ડેટા ટાઈપ કોઈ પણ હોય, નીચે તમે રિક્વાયર્ડ ઓપ્શન મળવાનું જ, તમે યસ આપશો એટલે એમાં એન્ટર કરવું જ પડશે. બાય ડિફોલ્ટ કોઈ પણ ડેટા ટાઈપ લેશો ને તો એમાં બાય ડિફોલ્ટ નો જ આવશે. કમ્પ્લીટ. નેક્સ્ટ લઈ લઈએ એલાવ ઝીરો લેન્થ. એલાવ ઝીરો લેન્થ ફિલ્ડ પ્રોપર્ટી કોમ્બિનેશન with the required property. એ required property સાથેનું opposite હોય છે. It can be used to define whether a blank value means the user has no data on it or whether the value itself has no data. મતલબ allow zero length એ required નું opposite છે. allow zero length મતલબ તમારે અંદર ડેટા ખાલી રાખી શકો છો. ખાસ જોશો તો અહીંયા કોઈ પણ ડેટ એન્ડ ટાઈમ કોઈ પણ ડેટા ટાઈપ છે એમાં રિક્વાયર્ડ પ્રોપર્ટી જે છે ઓકે, આ નવા વર્ઝનમાં એલાવ ઝીરો લેન્થ એ લોકોએ આપ્યું નથી, કોઈ ઇશ્યુ નથી. ચલો રિક્વાયર્ડ સેટ ન કરો તો એલાવ ઝીરો લેન્થ ટ્રુ થઈ જશે. તમારે એક્ઝામમાં લખવાનું, આમાં આપ્યું નથી એટલે હું તમને નહીં એક્ઝામ્પલ બતાવી શકું, પણ ઈ રિક્વાયર્ડ નું ઓપોઝિટ છે. એલાવ ઝીરો લેન્થ નો મતલબ છે કે તમારે એમાં બ્લેન્ક રાખવું હોય તો રાખી શકો, બાય ડિફોલ્ટ એવું જ હોય છે. નેક્સ્ટ લઈ લઈએ વેલિડેશન રૂલ એન્ડ વેલિડેશન ટેક્સ્ટ. આ બંને પ્રોપર્ટી એકબીજાની સાથે કોમ્બિનેશનમાં વાપરે છે. વેલિડેશન રૂલ ઇઝ ધ condition that validates the entry for the field. It sets the constraints to the values that can be accepted in a field. કોઈ પણ ફિલ્ડમાં તમારે રેન્જ જ્યારે આપવી હોય કે કોઈ કન્ડિશન મૂકવી હોય તો તમે વેલિડેશન રૂલમાં મૂકી શકો છો. This rule lets you to create an expression which is tested against the data entered. ઈ જે કન્ડિશન તમે મૂકી હશે એ પ્રમાણે ડેટા હશે તો જ એન્ટ્રી કરવા દેશે, નહીતર કરવા દેશે નહીં. એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ અહીંયા સ્ટુડન્ટ ટેબલ છે, બરાબર. એમાં આવી જઈએ. એમાં અહીંયા સપોઝ હું માર્ક્સ નું ફિલ્ડ એડ કરી દઉં છું. માર્ક્સ ફિલ્ડ ની અંદર નંબર ડેટા ટાઈપ આવી જશે. એની અંદર હું વેલિડેશન રૂલ મૂકી દઉં છું, ગ્રેટર ધેન 0, greater than or equal to 0 and less than equal to 100. આ એક મેં રૂલ સેટ કરી નાખ્યો. કમ્પ્લીટ. સેવ કરીએ. તો ધ્યાનથી જુઓ તો મેં વેલ્યુ સેટ કરી નાખી, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને લેસ ધેન ઇક્વલ ટુ 100. હવે હું સેવ આપીને ડેટા શીટ વ્યૂમાં જઉં છું, માર્ક્સ ની એન્ટ્રી કરું છું. હું અહીંયા -10 નાખવાની ટ્રાય કરું છું. તો શું આવ્યું તમારા સ્ક્રીન પર આવે છે કે નહીં મને ખ્યાલ નથી. એક વખત ફરીવાર શેર કરી દઉં સ્ક્રીન. આ પ્રમાણનો મેસેજ આવશે, one or more value are prohibited by the validation rule. એટલે અહીંયા આ રીતે આવ્યું, enter a value that expression for this field can accept. ઓકે, એટલે અહીંયા ઈ તમને એવી જ વેલ્યુ નાખવા દેશે કે જે તમે કન્ડિશનમાં આપી છે. સપોઝ 50 નાખીશ તો એ મને નાખવા દેશે. આગળ આવી ગયા. અહીંયા સપોઝ 120 નાખું છું તો પણ ઈ જ પ્રોબ્લેમ થવાનો, ના પાડે છે. 100 ની અંદર તમારે નાખવા, 100 આપી શકાશે. કમ્પ્લીટ. તો આ ગણાય વેલિડેશન રૂલ.
પછી આવે છે વેલિડેશન ટેક્સ્ટ. હવે અહીંયા એને મેસેજ કોઈ પણ આપી દીધો, એની જગ્યાએ આપણે કોઈ ફિક્સ મેસેજ મૂકવો હોય તો એના માટે ફરી પાછું હું ડિઝાઇન વ્યૂમાં જતી રહીશ. અહીંયા વેલિડેશન ટેક્સ્ટમાં ક્લિક કરીને ઇનવેલિડ વેલ્યુ, બરાબર, આવો મેં મેસેજ મૂકી દીધો. હવે હું જઉં છું આમાં, સેવ કર્યું. હવે હું રેન્જ બારની વેલ્યુ નાખું છું. પહેલા જુદો મેસેજ આવતો હતો, હવે જુદો આવશે, જોઈ લો. -10. તો હવે ધ્યાનથી જુઓ, શેર કરું છું ફરી પાછી સ્ક્રીન નવી. આ રીતે આવ્યો મેસેજ ઇનવેલિડ વેલ્યુ, જે મેં વેલિડેશન ટેક્સ્ટ તરીકે નાખ્યો હતો. ઓકે, ઓલું એક્સેસ પોતાની રીતે મેસેજ આપે, આમાં આપણે જે સેટ કરીએ આપણે લઈ શકાય. કમ્પ્લીટ. ફરી પાછા ડિઝાઇન વ્યૂમાં જતા રહીએ. ખાસ વેલિડેશન રૂલ અને વેલિડેશન ટેક્સ્ટ પ્રોપર્ટી. Validation text property defines the error message which will appear on the screen when the validation rule is not met while entering data. એટલે જ્યારે તમે એન્ટર કરો છો ડેટા અને વેલિડેશન રૂલ સેટ ન થતું હોય તો જે એરર છે એ એરર મેસેજ અહીંથી નક્કી થાય છે. It shows the error message that appears when the user violates the set validation rule. વેલિડેશન રૂલમાં જે આપણે અહીંયા કન્ડિશન મૂકી છે એનું ઓપોઝિટ કંઈ પણ થતું હશે તો આ મેસેજ પ્રિન્ટ થશે. ઓલરેડી મેં તમને આપી દીધું એટલે અહીંયા રિપીટ નથી કરતી એક્ઝામ્પલ. આગળ જોઈએ કેપ્શન પ્રોપર્ટી અને ડિફોલ્ટ વેલ્યુ, બે પ્રોપર્ટી બાકી છે, ઝડપથી લઈ લઈએ. કેપ્શન પ્રોપર્ટી, caption field property is used to display an alternate name for the field to make it more explanatory. હવે આટલું લાંબુ ડિટેલમાં વાંચવાને બદલે હું તમને ટૂંકમાં સમજાવું છું કે અહીંયા ફોર એક્ઝામ્પલ રોલ નંબર છે અથવા એસ નેમ છે તો તમને ખ્યાલ આવે છે, બરાબર, પણ બહુ લાંબા હોય તો તમે કેવી રીતે સમજો? તો અહીંયા જ્યારે પણ હું જોઉં છું તો અહીંયા રોલ નંબર, એસ નેમ, ક્લાસ, માર્ક આવું દેખાય છે. હવે એસ નેમમાં ખબર ન પડે શું નાખવાનું છે, બરાબર, તો અહીંયા હું એસ નેમ ફિલ્ડમાં જઈશ અને અહીંયા એના કેપ્શન પ્રોપર્ટીમાં જઈને આખું લખી નાખીશ સ્ટુડન્ટ નેમ. ખાસ યાદ રાખજો, ગણતરી ગમે એ કરશું ત્યાં ફિલ્ડ નેમ એસ નેમ જ ગણાશે, પણ જ્યારે કોઈ વ્યક્તિ એન્ટ્રી કરતું હશે તો એને અહીંયા કેપ્શન તરીકે એસ નેમ ને બદલે શું દેખાશે? સ્ટુડન્ટ નેમ. તો ઘણી બધી જગ્યાએ તમે શોર્ટ ફોર્મ નક્કી કરતા યુઝ કરતા હોય છો. ફોર એક્ઝામ્પલ સેલેરી નક્કી કરતા હોય તો બીએસ, તો બીએસ એટલે શું? એ થાય બેઝિક સેલેરી. તો તમે અહીંયા ફિલ્ડ નેમ છે ત્યાં તમારે બીએસ લખવાનું, બેઝિક સેલેરી. બરાબર, પણ એના કેપ્શનમાં તમારે આખું શું લખી નાખવાનું? હવે આને હું સેવ કરી નાખું છું તો ફિલ્ડ નેમ બીએસ છે પણ અહીંયા શું લખીને આવ્યું? બેઝિક સેલેરી. ઇન શોર્ટ, કેપ્શન થી તમે આખું નામનું ડિટેલ જેટલું લાંબુ નામ લખો ને તમે લખી શકો. ફિલ્ડ નેમ ઓન પેપર તમારું ગણાશે બીએસ જ, ક્યાંય પણ આગળ યુઝ કરશું તો બીએસ આવશે, પણ આપણી સમજૂતી માટે બેઝિક સેલેરી. Default value property, default value fields as property is used to specify the default value field. આ પણ તમને ટૂંકમાં સમજાવી દઉં છું, એક્ઝામમાં પૂછાય તો આ ડિટેલ લખજો તમે, બરાબર. ડિફોલ્ટ વેલ્યુ એટલે શું? ફોર એક્ઝામ્પલ માર્ક્સ છે તો માર્ક્સમાં ખાલી રાખો તો ન ચાલે, તો અહીંયા બાય ડિફોલ્ટ મેં 0 મૂકી દીધા, બરાબર. તો જે પણ નવા ફિલ્ડ લઈશું એમાં ઓટોમેટિક 0 લખેલું આવશે. જુઓ, જેવું નવું ફિલ્ડ લઉં છું તરત જ અહીંયા માર્ક્સ અને બેઝિક બેયમાં 0 0 આવી જાય છે. ઇન શોર્ટ, તમે કાંઈ નથી નાખતા તો ડિફોલ્ટ આ રહેશે, તો એને કહેવાય ડિફોલ્ટ વેલ્યુ. આઈ હોપ કે તમને આ બધી જ પ્રોપર્ટી સમજાણી હશે. આ સાથે જ આપણે
સેશન પૂરું કરી છે. વેઇટ, થોડુંક બાકી છે, કમ્પ્લીટ કરીએ. સમજાવી દઉં એ પ્રમાણે છે. બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ. ફરી પાછા વ્યૂમાં જઈને ડિઝાઇન વ્યૂમાં જતા રહીએ. અહીંયા સપોઝ સ્ટુડન્ટમાં સિટી, શોર્ટ ટેક્સ્ટ એક્ઝામ્પલ મેં મૂક્યું છે. સ્ટુડન્ટ ટેબલમાં એડ્રેસ આપણે મૂકવું હોય સિટીમાં સુરેન્દ્રનગર, તો અહીંયા ડિફોલ્ટ વેલ્યુમાં એસ નગર મૂકી દેવાનું, સેવ આપી દો. વ્યૂમાં જશું એટલે અહીંયા નવો રેકોર્ડ, ખાસ યાદ રાખજો જૂનું છે એમાં ચેન્જીસ નહીં કરે, પણ જે નવા રેકોર્ડ આવશે ને ત્યાં એ દરેક જગ્યાએ મૂકી દેશે. જો 8મો લઉં છું રેકોર્ડ તો સુરેન્દ્રનગર આવી ગયું. ઇન શોર્ટ ડિફોલ્ટ એટલે તમે જે વેલ્યુ આપી હોય ઓટોમેટિક આવી જાય. હા, તમે ચેન્જ કરી શકશો. સપોઝ મારે સુરેન્દ્રનગર નથી જોતું, મારે સુરત જોઈએ છે, તો સુરત લખી શકાશે. પણ જે મેક્સિમમ નામ રિપીટ થતું હોય કોઈ ડેટા, તો અહીંયા તમે ડિફોલ્ટ વેલ્યુ મૂકી શકો છો. ઓકે, આમાં શું કે છે એડિશનલ જોઈ લઈએ. It sets the value that is displayed automatically for the field when the new record is added. એ આપણે જોયું કે જેવો નવો રેકોર્ડ એડ થાય ત્યારે નવી વેલ્યુ કઈ આવશે, બાય ડિફોલ્ટ એ મૂકી શકાય છે. It applies to all table field except those field which data type auto number અથવા OL. આ બે સિવાયના બધામાં ઓટો ડિફોલ્ટ વેલ્યુ ડેટા ટાઈપ પ્રોપર્ટી સેટ થઈ શકશે. બે સિવાય, ઓટો નંબર અને OL સિવાય. ટેક્સ્ટ અથવા એક્સપ્રેશન તમે કાંઈ પણ મૂકી શકો છો. મેં તમને બે એક્ઝામ્પલ આપ્યા. નંબરમાં 0 મુકાયું હતું ડેટા ટાઈપમાં અને ટેક્સ્ટમાં નામ લખીને બતાવ્યું. બરાબર. If we want to change the field, the value we can simply add it or overwrite it. એ પણ મેં તમને સમજાવ્યું કે સુરેન્દ્રનગર છે એસ નગર, એની જગ્યાએ ક્લિક કરીને સુરત લખીલું મેં, પેલા સુરેન્દ્રનગર ડિલીટ કર્યું, એસ નગર એની જગ્યાએ સુરત મૂકી દીધું. ઇન શોર્ટ ડિફોલ્ટ નો મતલબ છે કે તમે કાંઈ નથી નાખતા તો આ ડિટેલ ઓટોમેટિક આવી જશે. ઓકે, આ સાથે આજનું સેશન કમ્પ્લીટ કરું છું. પ્લીઝ સ્ટે એટ યોર હોમ, સ્ટે સેફ. ટેક કેર.